નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય તીવ્રતા એમની વચ્ચેનો સંબંધ લાવીશું. આ વિડીયો પણ બેટા અગત્યનો છે. અહીંયા જે રિલેશન આપણે મેળવીએ છીએ 12th ની અંદર એ વસ્તુ થઈને આવશે વિદ્યુતના પ્રકરણની અંદર. વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E વચ્ચેનો સંબંધ થઈને આવશે. બાળકો ફિલહાલ આજે જે આપણે સંબંધ મેળવવાના છે આ બે વચ્ચે આ રીતનું છે કે ગુરુત્વીય સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલન તેનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર હશે. ઓકે, તો એવી રીતે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા બરાબર હશે. અને એ જ વસ્તુ 12th ની અંદર વિદ્યુતના પ્રકરણમાં થઈને આવશે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલન તેનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર થઈને આવશે. એટલે અહીંયા જે આ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા છે તેને સમતુલ્ય આવશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન છે તેને સમતુલ્ય થઈને આવશે વિદ્યુત સ્થિતિમાન થઈને આવશે. એટલા માટે પણ આ ટોપિક અગત્યનો છે. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાન આપજો. ઓકે, ચાલો શરૂ કરીએ આ ટોપિકને આપણે. તો સૌથી પહેલા તો આપણે શું કરશું બેટા, આ જે રિલેશન છે એ રિલેશન જ આપણે મેળવવાનો પ્રયત્ન કરશું. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળો. જો બાળકો, મારે શરૂ પડશે પહેલા તો ગુરુત્વીય ક્ષેત્રની, અને એના માટે મારે જોઈશે એક સ્ત્રોત. આ સ્ત્રોત જેનું દળ છે M, આ દળ ખૂબ મોટું છે એવું વિચારો કે જેથી કરીને એનું ગુરુત્વીય ક્ષેત્ર એકદમ પ્રબળ હશે. અચ્છા, એના ગુરુત્વીય ક્ષેત્રની અંદર બાળકો બે બિંદુઓનો વિચાર કરો. સમજો, આ A અને આ બિંદુ B. બાળકો A અને B વચ્ચેનું જે આ અંતર છે ને એ અંતર છે dr. એટલે તમે સમજી ગયા છો, dr ડેરિવેટિવ r છે, વિકલનીય r છે. એટલે કહેવાનો મતલબ આ અંતર ખૂબ જ ઓછું છે, બહુ જ પાસે છે. ઓકે, હવે બાળકો જરા સાંભળજો. જોજો, આની તીવ્રતા કઈ દિશામાં હશે? તીવ્રતા તમને ખબર છે હંમેશા પ્રાપ્તિ સ્થાન તરફ જ હશે. એટલે આ તીવ્રતા સદિશ આ તરફ છે. હવે બાળકો આપણે શું કરવાનું છે જરા ધ્યાનથી જરા સાંભળજો. બેટા, આપણે કોઈ સ્મોલ m દળનો પદાર્થ વિચારીએ. બરાબર, સ્મોલ m દળનો પદાર્થ વિચારીએ અને એ પદાર્થને આપણે લઈ જવા માંગીએ છીએ. સમજો ક્ષેત્ર આ તરફ છે. અચ્છા, ઠીક છે. તો આપણે બેટા એને B થી A તરફ લાવીએ છીએ. સમજો m દળનો પદાર્થ. બેટા આ m છે ને ડબલ લેસ ધેન છે, એટલે ખૂબ જ નાનો છે. આ દળ એટલું બધું સૂક્ષ્મ છે કે એનું પોતાનું ગુરુત્વીય ક્ષેત્ર લગભગ 0 છે. ખ્યાલ આવી ગયો? અચ્છા, તો એવા આ દળને આપણે લઈ જવું છે B થી A. યાદ કરજો ફરીથી, આપણે તેને પ્રવેગ રહિત ગતિ આપવાની છે. બરાબર, આ બધી વસ્તુઓની ચર્ચા આપણે આગળના વિડીયોઝમાં કરી રહ્યા છે. તો પ્લીઝ મહેરબાની કરીને સીધા જો આ વિડીયોમાં આવ્યા હોય તો અને ન સમજાવતું હોય તો આગળના વિડીયો જુઓ. જો તમને ખબર છે આ બધી વસ્તુઓ તો કોઈ જરૂર નથી. ઓકે, તો બેટા m દળના પદાર્થને તમે B થી A પર લઈ આવો અને તે પણ પ્રવેગ રહિત ગતિ આપો. જો સાંભળજો, તમે જ્યારે B પર હશો, અહીંયા સમજો, અહીંયા નીચે લખું છું, B પર જ્યારે તમે હશો m દળનો પદાર્થ, તો ત્યારે તેની ઉપર આ સ્ત્રોત તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે mg. બરાબર છે? ઓકે, જો કે fg ની વેલ્યુ લખી શકાશે I into m. બેટા આગળના વિડીયોઝમાં મેં તમને સમજાવ્યું છે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા એટલે શું, તો fg/m. એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે જ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. તો આના પરથી હું ગુરુત્વાકર્ષણ બળ લખી શકું I into m. તો બસ મેં જ લખ્યું છે કે B બિંદુ પાસે તીવ્રતા કોઈ I છે. ઓકે, એને m સાથે ગુણી નાખો એટલે તે બિંદુ પાસે તમને મળી જાય ગુરુત્વાકર્ષણ બળ. હવે જો આની પર ફક્ત ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો પછી B થી A તરફ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરી જશે ને આપણે પ્રવેગ કેટલો લાવવો છે? પ્રવેગ હોવો જોઈએ 0. તો પ્રવેગ 0 કરવા માટે આપણે શું કરશું? નેટ ફોર્સ 0 બનાવવાનો પ્રયત્ન કરશું. તો નેટ ફોર્સ 0 ક્યારે બનશે? તો સર હું આટલા જ મૂલ્યનું બળ પણ તેનાથી વિરુદ્ધ દિશામાં લગાડું. એટલે આપણે શું કરશું બેટા? બાહ્ય બળ લગાડીશું અને બાહ્ય બળનું મૂલ્ય આ ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ રાખીશું કે જેથી કરીને પરિણામી બળ 0 થઈ જાય અને તમારો પ્રવેગ પણ 0 થાય. ઓકે, જો કે તમને આ બધી વસ્તુ મેં સમજાવી પણ છે કે ભાઈ બળ 0 થઈ જાય તો પછી આ વસ્તુ આગળ ખસે કેવી રીતે. મેં તમને કીધું છે બહુ નાના સમય માટે તમારે બાહ્ય બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછું, સહેજ ઓછું રાખવાનું છે કે જેથી કરીને એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં
કંઈક પ્રવેગ મેળવે એટલે તેનો વેગ શૂન્યથી થોડો વધે. જેવું વધે તરત જ બાહ્ય બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ જેટલું કરી દો એટલે ફરીથી બળ 0 થઈ જાય. પણ એ નાના સમય દરમિયાન એને જે 0 થી જે વેગ v પ્રાપ્ત કર્યો એ v ભલે બહુ નાનો હોય પણ એટલા અચળ વેગથી પછી એ ગતિ ચાલુ રાખશે અને એ રીતે આપણે તેને b થી a પર લાવવું છે. ચાલો તો હવે જોઈ લઈએ આ બાહ્ય બળ વડે કેટલું કાર્ય થયું છે. ઓકે, ચાલો અહીંયા આપણે એને સોલ્વ કરીએ. તો ચાલો બેટા, બાહ્ય બળ વડે થયેલું કાર્ય, એ કાર્ય કોઈ dw કાર્ય બરાબર શું લખાય બેટા? ખરેખર નિયમ પ્રમાણે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને આ સૂક્ષ્મ કાર્ય શોધીએ. સૂક્ષ્મ એટલા માટે કારણ કે સ્થાનાંતર બહુ સૂક્ષ્મ વ્યાપેલું છે. બળ તરીકે શું લઈશું? બાહ્ય બળ. અને બાહ્ય બળનું મૂલ્ય કેટલું છે? I × n. અચ્છા, કેટલું સ્થાનાંતર કરે બેટા? અહીંયાથી અહીંયા સુધીનું જે સ્થાનાંતર છે સ્થાનાંતર છે dr. અચ્છા, હવે બળ અને સ્થાનાંતરની દિશા જરા જોઈ લો. બળ લાગે છે આ તરફ જમણી બાજુ અને સ્થાનાંતર કર્યું તમે ડાબી બાજુ એટલે આ કાર્ય કેવું આવશે? માઇનસ. ઓકે, બીજી એક વસ્તુ તમને ખબર છે ક્ષેત્ર વિરુદ્ધ જે આ કાર્ય આપણે કરીએ છીએ, ઓકે સોરી, આ જે કે પણ દીકરા આપણે કાર્ય કરીએ છીએ, કાર્ય એટલે આ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન તફાવત. આ બધી વસ્તુઓ આગળના વિડીયોમાં સમજાવી છે. ક્ષેત્રના જ બે બિંદુઓ વચ્ચે, હે ને, બે બિંદુ સોરી એકમ દળ ધરાવતા પદાર્થને, ધ્યાનથી, એકમ દળ ધરાવતા પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન તફાવત. તો બેટા અહીંયા તમે કોને લઈ ગયા? એમ દળના પદાર્થને લઈ ગયા. તો દીકરા જો આને હું એમ વડે ભાગી નાખું બંને બાજુ, અહીંયા એમ વડે ભાગ્યું, અહીંયા પણ એમ વડે ભાગ્યું એટલે આ એમ કેન્સલ. તો હવે તમારી પાસે આ જે પરિણામ આવ્યું એ શું છે? એકમ દળ ધરાવતા પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એને તો કહીએ છીએ તે બે બિંદુ વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત. એટલે બેટા આ જે પરિણામ છે ને એ ખરેખર છે બે બિંદુ વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત અને એ આવ્યું -I × dr. બસ, ઓલમોસ્ટ ડન. હવે જરા ધ્યાનથી સાંભળજો. જોજો બેટા, એનો મતલબ એમ થયો કે d phi by dr અને માઇનસ ઇઝ ઇક્વલ ટુ I. બસ ખતમ. આ જ આપણને જોઈતું હતું કે ગુરુત્વીય સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલન, આ વિકલન અને તેનું ઋણ મૂલ્ય એ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા બરાબર હોય છે. આ પરિણામ ખૂબ અગત્યનું છે, આ તમારે યાદ રાખવું જોઈએ. I બરાબર -d phi by dr. ઓકે, જ્યારે ફરીથી જરા જોઈ લેજો. મેં શું કર્યું બેટા? ક્ષેત્રનું જ એક બિંદુ B થી બીજા બિંદુ A સુધી m દળના પદાર્થને લઈ જવા માટે મેં કાર્ય શોધ્યું. બરાબર, ફરીથી જો m દળનો પદાર્થ તમે B પર મૂકશો તેની પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે I × m. બરાબર, તમારે પ્રવેગ રહિત ગતિ આપવાની છે તેટલા જ મૂલ્ય તમે શું લગાડ્યું? બાહ્ય બળ. સમજાય છે? અને એ બાહ્ય બળ વડે થતું કાર્ય નક્કી કર્યું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળની જગ્યાએ મેં લખ્યું આ બાહ્ય બળ અને બાહ્ય બળનું મૂલ્ય Im. આ લખ્યું મેં Im. ખબર પડી ગઈ ને? બાહ્ય બળ એ ખરેખર ગુરુત્વાકર્ષણ બળ છે અને ગુરુત્વાકર્ષણ બળ એટલે I × m. એટલા માટે અહીંયા Im આવ્યું. Im. અને સ્થાનાંતર કેટલું કર્યું? તો B થી A દરમિયાનનું સૂક્ષ્મ સ્થાનાંતર dr. માઇનસ કેમ લખ્યું? જો બળ આ તરફ છે, સ્થાનાંતર આપણે પાછળની બાજુ આપ્યું એટલા માટે માઇનસ. પછી m વડે ભાગી નાખ્યું. કેમ? કારણ કે m દળના પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્ય છે. જો m વડે ભાગી નાખવું તો એકમ દળ ધરાવતા પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્ય મળશે અને એ જે કાર્ય મળશે એને આપણે કહીશું તે બે બિંદુ વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત. તો d phi બરાબર આપણને આ વેલ્યુ મળી ગઈ. આના પરથી d phi by dr કરો એટલે -I અથવા તો I બરાબર -d phi by dt. ઓકે, dr સોરી. ડન. જરા જોજો બાળકો, આપણે મેળવ્યું d phi by dt અને તેનું ઋણ મૂલ્ય એ તીવ્રતા બરાબર છે. અહીંયા જરા ધ્યાન આપજો. સોરી, dt નહીં dr. અહીંયા તમે ગુરુત્વીય સ્થિતિમાનનું r ની સાપેક્ષે વિકલન કરો એટલે સીધી વસ્તુ છે. r ની સાપેક્ષે વિકલન ક્યારે થયું હશે? જ્યારે ગુરુત્વીય સ્થિતિમાન r નું વિધેય હશે. એટલે ગુરુત્વીય સ્થિતિમાન r ની સાથે બદલાતું હશે તો જ તમે શું કર્યું કે ભાઈ તો તેનું r ની સાપેક્ષે વિકલન કરી અને તેનું ઋણ મૂલ્ય મેળવીએ એટલે આપણને તીવ્રતા મળે. યાદ રાખજો, આ વખતે જે તીવ્રતા આવશે એ તીવ્રતા
સદિશ આર ની દિશામાં જ હશે. આ બહુ જ અગત્યનું છે. ઉભા રહો, હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ આ જે ગુરુત્વીય સ્થિતિમાન છે, સમજો બેટા એક્સ સાથે બદલાય છે. કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વેલ્યુ હોઈ શકે. દાખલા તરીકે હું લખી દઉં 3x² + 2 આવી રીતના કંઈક છે, બરાબર. આટલા ગુરુત્વીય સ્થિતિમાન કંઈક આટલું છે બાળકો, 3x² + 5. ખબર છે ને, જૂલ પર કેજી. આ તો યાદ છે ને, આગળના વિડીયોમાં બધું સમજાય છે આપણે. ઓકે, તો આટલું છે. એટલે કે ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન x સાથે બદલાય છે. એનું મતલબ એવું થયું કે આ ગુરુત્વીય સ્થિતિમાનનું તમારે x ની સાપેક્ષે જ વિકલન કરવું જોઈએ અને તેનું ઋણ મૂલ્ય મેળવશો એટલે તમને તીવ્રતા મળશે અને એ તીવ્રતા એ x માં જ હશે. એટલે x દિશામાં જ હશે. આ x દિશામાં જ તીવ્રતા તમને મળશે, આ x મળશે. બોલો, ખબર પડી? ઓકે. ઘણી વખત એવું હોય કે તમારું જે સ્થિતિમાન છે એ r સાથે બદલાતું હોય. એટલે કહેવાનો મતલબ એમ કે ત્રણ ચલ સાથે બદલાતું હોય. x y z એમ ત્રણ સાથે બદલાતું. ફોર એક્ઝામ્પલ સમજો ને, આવી કોઈ વેલ્યુ છે 3x² + 3y + z, આવું કંઈક છે. તો અહીંયા જોજો, સ્થિતિમાન ગુરુત્વીય સ્થિતિમાન x y z ત્રણેયનો વિધેય છે. આટલા ન્યૂટન પર કેજી. ચિંતા નહીં કરો. ઓકે, તો આ રીતે બદલાય છે. તો આવા કેસમાં જો તમને તીવ્રતા શોધવા માટે કે, તો તમે શું કરશો? તમને ખબર છે કે સ્થિતિમાન જેની સાથે બદલાતું હોય એની સાપેક્ષે મારે વિકલન કરવાનું, પણ એ સ્થિતિમાન ત્રણેય સાથે બદલાતું હોય તો મારે વિકલન કરવાનું કોની સાથે? આવા કેસમાં તમારે પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે. પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે. સમજાય છે? હવે પાર્શિયલ ડેરિવેશન શું છે બેટા? એ કંઈક આ રીતે ડેલ ફાઈ બાય ડેલ એક્સ અને તેનું ઋણ મૂલ્ય તમને તીવ્રતાનું એક્સ કમ્પોનન્ટ આપશે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે જ્યારે તમે એક્સ ની સાપેક્ષે સ્થિતિમાનનું વિકલન કરો છો ત્યારે તમારે એક્સ ને જ તમારે ચલ લેવાનો. એક્સ સાપેક્ષે વિકલન કરો છો તો એક્સ, મને ખબર છે એક્સ વાય ઝેડ ત્રણે ચલ છે, પણ જ્યારે તમે પાર્શિયલ ડેરિવેશન કરો છો ત્યારે તમારે ફક્ત એક્સ ને જ ચલ લેવાનું. તે વખતે તમારા વાય અને ઝેડ બરાબર છે, ચલ છે, છતાં તમારે આ બંનેને અચળાંક તરીકે લેવાના. ફોર એક્ઝામ્પલ હું આની જ વાત કરું તો બેટા આના કેસમાં મને ix મળશે માઇનસ. મેં માઇનસ એટલા માટે લખ્યું કારણ કે વિકલનમાં હું ઋણ મૂકીશ ત્યારે મને ix મળશે. એટલે હું શું કરું છું, ix આ માઇનસ પહેલા લખી નાખ્યું અને હવે હું ડેરિવેશન કરું છું, વિકલન કરું છું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે કરું છું. તો x જ મારો ચલ હશે એટલે 6x² નું વિકલન 2x પ્લસ અહીંયા y અચળાંક છે, 3 પણ અચળાંક જ છે એટલે આનું વિકલન થઈ ગયું 0. અહીંયા z એ પણ 0. એટલે આ જે તમારું થઈને આવ્યું 12x, એ 12x એ તમને શું મળ્યું? તમારી તીવ્રતાનો ખાલી x કમ્પોનન્ટ મળ્યું. એવી રીતે તમારે તીવ્રતાનું જ્યારે y કમ્પોનન્ટ મેળવવાનું થાય, ધ્યાનથી જોજો. તીવ્રતા તમારે y કમ્પોનન્ટ પણ મેળવવાનું. એ કેવી રીતે મેળવવાનું? હવે તમારે લખવાનું ડેલ ફાઈ બાય ડેલ y અને તેનું ઋણ મૂલ્ય તમને તીવ્રતાનો y કમ્પોનન્ટ આપશે. એટલે જો y બરાબર માઇનસ, જોજો બેટા હવે y ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે 3x², ત્યારે હવે x અચળાંક છે તો પહેલો પદ કમ્પ્લીટ અચળાંક છે તેનું વિકલન 0. પછી 3 કોમન, y નું y સાપેક્ષે વિકલન 1 અને z નું વિકલન 0. એટલે આ નીકળીને આવશે 3. ખબર પડી કે આ તમારો y કમ્પોનન્ટ. અને સેમ બેટા તમારે મેળવવાનો z કમ્પોનન્ટ. ચાલો હું z કમ્પોનન્ટ લખું છું. તો z કમ્પોનન્ટ થશે માઇનસ, શું લખશો? ડેલ ફાઈ બાય ડેલ z ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ચાલો જોજો, પહેલું પદ કમ્પ્લીટ અચળાંક 0, બીજો પદ અચળાંક 0 અને z નું z ની સાપેક્ષે 1 એટલે આ થયો -1. હવે તમારી પાસે x કમ્પોનન્ટ છે, y કમ્પોનન્ટ છે અને તમારી પાસે હવે z કમ્પોનન્ટ છે. સમજાય છે? તો તીવ્રતા સદિશ i બરાબર, તમે સમજો છો બેટા, i x એટલે x કમ્પોનન્ટ ઇન્ટુ i કેપ અથવા તો x કમ્પોનન્ટ કોમા y કમ્પોનન્ટ કોમા z કમ્પોનન્ટ. આ રીતે આપણે લખતા હોઈએ છીએ. સમજાય છે? તો x કમ્પોનન્ટ તમારી પાસે છે -12x, y કમ્પોનન્ટ છે તમારી પાસે -3 અને z કમ્પોનન્ટ છે -1. આ તમને તીવ્રતા મળી. બરાબર? આ રીતે બેટા તમારે તીવ્રતા મેળવવાની હશે. ફરીથી તમને કહું છું, બહુ જ અગત્યનું પરિણામ કે તમે જ્યારે તેનું
આરની સાપેક્ષે સ્થિતિમાનનું આરની સાપેક્ષે વિકલન કરો છો એનો મતલબ કે તમે સ્થિતિમાન આર સાથે બદલાય છે તો જ તમે આર સાપેક્ષે વિકલન કર્યું હશે અને તમને તીવ્રતા કઈ દિશામાં મળશે આરની દિશામાં જ મળશે. ખબર પડી ગઈ. અને જો સ્થિતિમાન એક કરતા વધારે ચલ સાથે બદલાતું હોય, મેં તમને દાખલા તરીકે ખાલી x સાથે જ બદલાય છે અને તમે એનું x ની સાપેક્ષે વિકલન કરો છો અને તેનું ઋણ મૂલ્ય મેળવો છો, તમને એ જે તીવ્રતા મળશે ખાલી x માં મળશે. ખબર પડી ગઈ. અને જો આ રીતે એક કરતા વધારે ચલ સાથે જ્યારે સ્થિતિમાન બદલાતું હોય ત્યારે તમારે પાર્શિયલ ડેરિવેશન યુઝ કરવું પડશે. 1 by 1 પહેલા કોઈ એક ચલ સાથે, પછી બીજા ચલ સાથે, ત્રીજા ચલ સાથે, એ તમારે 1 by 1 વિકલન કરવું પડશે અને જે તે દિશામાં તમે તીવ્રતાના ઘટકો મેળવવા પડશે અને એ ઘટકોનો ઉપયોગ કરીને ફાઇનલ તમારે તીવ્રતાનું મૂલ્ય મેળવવું પડશે. એકાદ બે એક્ઝામ્પલ કરાવી છે, તમને લોકોને આઈડિયા આવી જશે. સાંભળો, અહીંયા તમને કહે છે સ્થિતિમાન x સાથે બદલાય છે અને આ બદલાય છે કંઈક આ સમીકરણ અનુસાર 2/x³ અને તમને તીવ્રતા પૂછી છે x બરાબર 6 માટે. x બરાબર 6 માટે મેં તમને કહું છું ફરીથી, સ્થિતિમાન x ની સાથે બદલાય છે તો તેનું તમારે x ની સાપેક્ષે જ વિકલન કરવાનું. તેનું ઋણ મૂલ્ય તમને તીવ્રતા આપશે x માં જ. ખબર પડી ગઈ? ચાલો, તો અહીંયા x માં તીવ્રતા કેટલી મળશે? માઇનસ. ચાલો, આનું વિકલન કરી. ઓકે, તો તમે સમજો છો 2/12. ઓકે, ચાલો માઇનસ અહીંયા લખું છું 2/12 અને 1/x³ है ना, એનું ડેરિવેશન કરીએ તો -3x⁻⁻4. આઈ થિંક સમજાઈ ગયું હશે. બરાબર? હવે આટલું તો ખબર પડે આપણને. -3 ઘાત છે આગળ લીધું ને 1 ઘાત ઓછી કરી. ઓકે, સોરી, ઇક્વલ ટુ આ માઇનસ માઇનસ પ્લસ એટલે 6/x⁴. આ તમને તીવ્રતા મળી x માં અને તમને કહે છે કે તમે x ની વેલ્યુ 6 મૂકો અને તીવ્રતા આપો, તો અહીંયા તમારે 6⁴ મૂકવું પડશે એટલે 1/6⁵ અને બાકીનું તમે લોકો સમજી શકો છો. ના સમજો, સ્થિતિમાન તમને આ રીતે આપ્યું છે અને તમને કહે છે તીવ્રતા શોધો 1,1,2 પર. હવે જો સાંભળો, અહીંયા સ્થિતિમાન એ ત્રણેયનો વિધેય છે. x સાથે પણ બદલાય છે, y સાથે પણ બદલાય છે, z સાથે પણ બદલાય છે. એનો મતલબ એમ થયો કે તમને તીવ્રતાનો x કમ્પોનન્ટ મળશે, y કમ્પોનન્ટ મળશે, z કમ્પોનન્ટ મળશે. ત્રણેય કમ્પોનન્ટનો યુઝ કરીને તમારે i મેળવવાનું છે. ચાલો, સૌથી પહેલા x કમ્પોનન્ટ મેળવીએ. x કમ્પોનન્ટ એટલે માઇનસ ∇ϕ/∇x. ઓકે, ચાલો, તો તમે x ની સાપેક્ષે તમે વિકલન કરશો પહેલા પાર્શિયલ ડેરિવેશન જેને કહીએ છીએ, એટલે 3x² પ્લસ આ કોન્સ્ટન્ટ 0, આ કોન્સ્ટન્ટ 0 એટલે આ થઈને આવશે -3x². ઓકે, ચાલો, હવે iy મેળવો. iy -∇ϕ/∇y માઇનસ. ચાલો, હવે આ કોન્સ્ટન્ટ થઈ ગયું, y સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે 1 અને આ 0 એટલે આ 1. ચાલો, હવે મેળવો iz એટલે -∇ϕ/∇z ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ચાલો, હવે z સાપેક્ષે વિકલન એટલે આ તો કોન્સ્ટન્ટ 0, આ પણ કોન્સ્ટન્ટ 0 અને આ 3z² એટલે આ થઈને આવ્યું -3z². ઓકે, ચાલો, હવે i કેટલું થશે જરા જુઓ તો. i બરાબર ix એટલે -3x², એનો y કમ્પોનન્ટ -1, -3z². ઓકે, ચાલો, હવે તમારે મૂકવાનું છે i1, 1, 2 એટલે x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1 અને z ની વેલ્યુ 2. ઓકે, તો -1 * x ની વેલ્યુ 1 મૂકો એટલે આ 1, -1 એ તો કોન્સ્ટન્ટ જ છે. ઓકે, z ની વેલ્યુ એટલે -3, z ની વેલ્યુ મૂકવાની છે 2, 2 નો વર્ગ 4 એટલે આ થશે -3, -1, 12 અને એના પરથી તમારે તીવ્રતાનું મૂલ્ય જોઈતું હોય બાળકો તો એ હશે વર્ગમૂળમાં -3² એટલે 9. ખબર પડે છે ને? આ તો 3² + 1² + 12², બાકી તમે ગણતરી કરી શકો. સદિશ મળી ગયા પછી આ સદિશ કહેવાય, હે ને બેટા? તો સદિશ મળી ગયા પછી સદિશનું માન મેળવો તો તમને લોકોને આવડતું હોય છે. ઓકે, તો આ રીતે જ્યારે સ્થિતિમાન જ્યારે એક કરતા વધારે ચલ સાથે બદલાતા હોય ત્યારે તમારે એનું પાર્શિયલ ડેરિવેશન કરવાનું. ઓકે, પહેલા x સાપેક્ષે એટલે x કમ્પોનન્ટ મળશે, y સાપેક્ષે એટલે y કમ્પોનન્ટ મળશે અને z સાપેક્ષે z કમ્પોનન્ટ મળશે.
ત્રણેય કમ્પોનન્ટ મળી જાય એટલે તમને સદિશ મળ્યું અને સદિશ પરથી સદિશનું માન મેળવ્યું. ડન. और एक एग्जाम्पल 5 इज इक्वल टू एक्स स्क्वायर वाई जेड क्यूब. પહેલા હું મેળવીશ ix ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ બાય ડેલ એક્સ. ઓકે ડન. ચાલો ધ્યાન આપજો બેટા, આખાનું મારે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. તે એક્સ વેરિયેબલ છે તો વાય અને ઝેડ ક્યુબ તો કોન્સ્ટન્ટ થઈ ગયા. ચાલો હવે મારે ડેરિવેશન કરવાનું રહ્યું માઇનસ. હવે મારે ડેરિવેશન કરવાનું રહ્યું ડી બાય ડી એક્સ ઓફ કોનું એક્સ સ્ક્વેર. ઓકે તો આ વેલ્યુ થશે માઇનસ વાય ઝેડ ક્યુબ અને એક્સ સ્ક્વેરનું ડેરિવેશન 2x. બોલો ખબર પડી ગઈ? ચાલો આ વખતે હું આઈએક્સ, આ તમે સદિશ આઈએક્સ મેળવ્યું હે ને. હવે આ વખતે હું એક્સ કમ્પોનન્ટ વેલ્યુ મેળવી જ લઉં છું તો 1,1,1 એટલે આની અંદર મારે એક્સ વાય ઝેડની બધી કિંમતો મૂકી દેવી જોઈએ. ચાલો વાયની વેલ્યુ કેટલી છે 1, ઝેડની વેલ્યુ કેટલી 1, 2 ઇન્ટુ એક્સની વેલ્યુ કેટલી 1. એટલે આ પરિણામ તમારે આવ્યું -2. સમજી ગયા? -2. ચાલો હવે મેળવીએ આપણે સદિશ આઈ વાય બરાબર, એટલે માઇનસ ડેલ ફાઈ બાય ડેલ વાય માઇનસ વાય વેરિયેબલ છે એટલે તમારો એક્સ સ્ક્વેર અને ઝેડ ક્યુબ કોન્સ્ટન્ટ, એટલે તમારે વિકલન કરવાનું થયું વાયનું. તો બેટા વાયની સાપેક્ષે વિકલન 1 એટલે આ પરિણામ આવ્યું માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઝેડ ક્યુબ. ચાલો તો આનું મૂલ્ય શોધી કાઢો 1,1,1 એટલે એક્સની કિંમત 1, વાયની 1, ઝેડની 1. ચાલો એક્સની કિંમત 1 મૂકો, ઝેડની કિંમત 1 મૂકો એટલે આ પરિણામ -1. ઓકે ચાલો સેમ થિંગ હવે તમે મેળવો આઈ ઝેડ. તો આઈ ઝેડ બરાબર માઇનસ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ માઇનસ. ચાલો હવે ઝેડ તમારો વેરિયેબલ છે એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય કોન્સ્ટન્ટ અને ડેરિવેશન કરવાનું ઝેડ ક્યુબનું. તો ઝેડ ક્યુબનું ડેરિવેશન 3z². એટલે આ પરિણામ આવશે -3x² વાય અને z². ચાલો હવે એક્સ વાય ઝેડની વેલ્યુ 1 મૂકો એટલે -3 1 1 1 એટલે -3. હવે તમારી પાસે ત્રણ કમ્પોનન્ટ તૈયાર થઈ ગયા એટલે સદિશ આઈ તમારો કમ્પ્લીટ છે. જોજો બાળકો, સદિશ આઈ તમારો કમ્પ્લીટ છે અને એના 3 કમ્પોનન્ટ થયા, એક -2, -1, -3. આના પરથી તમારે આઈનું મૂલ્ય જોઈતું એટલે વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 3નો વર્ગ એટલે ફાઇનલ. ઓકે ડન. બાળકો સાંભળો, અત્યાર સુધી શું હતું, આપણને ફાઈ આપી દેતા હતા અને ફાઈ પરથી આપણે શું મેળવતા હતા, તીવ્રતા મેળવતા હતા બરાબર ને. હવે હું ઉલટું કરીશ, તીવ્રતા પરથી ફાઈ મેળવીશ. એવા પણ તમને લોકોને ન્યુમેરિકલ પૂછી શકાય. જો ફરીથી ધ્યાન આપજો, તમને ખબર છે કે સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલન તેનું ઋણ મૂલ્ય એ કોના બરાબર છે, તીવ્રતા બરાબર છે. અચ્છા એનું મતલબ ડી ફાઈ આને જો કરતા બનાવો તો લખાય છે -i ઇન્ટુ ડીઆર. હવે બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખો છો બેટા, અને ધ્યાનથી સાંભળો, ઇન્ટિગ્રેટ કરી નાખો તો આ મને મળી જાય ડેલ્ટા ફાઈ હે ને. સમજાઈ ગયું? એટલે ઇન્ટિગ્રેશન ડી ફાઈ એટલે ડેલ્ટા ફાઈ લખાશે બેટા. ડેલ્ટા ફાઈ એટલે બેટા 1d ફાઈ એટલે ફાઈ અને પછી તમે લિમિટ્સ મૂકો એટલે ડેલ્ટા ફાઈ મળી જશે. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન i ઇન્ટુ ડીઆર. આ અગત્યનું બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય તમને તીવ્રતા મળે છે તો તીવ્રતાનું સંકલન કરો. સ્થિતિમાનનું વિકલન કરવાથી તીવ્રતા મળે તો તીવ્રતાનું સંકલન કરવાથી સ્થિતિમાન મળી જશે. સિમ્પલ લોજિક છે બરાબર. એટલે આ પરિણામ બેટા બહુ જ અગત્યનું પરિણામ બરાબર. હું તમને એક દાખલો આપું, સાંભળો. i બરાબર 9/x². તમને કહે છે અનંત અંતરનું સ્થિતિમાન બરાબર, એને હું ફાઈ કરી દઉં છું. ઓકે જોજો, અનંત અંતર સ્થિતિમાન 0 છે તો 3 પાસેનું સ્થિતિમાન કેટલું હશે તે નક્કી કરો. ઓકે ચલો ધ્યાનથી જોજો. આપણે પરિણામ મેળવ્યું બેટા કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ -i ઇન્ટુ dr બરાબર ને. આને ઇન્ટિગ્રેટ કરી નાખીએ, આ બાજુ પણ ઇન્ટિગ્રેટ કરીએ. આ બાજુમાં સમીકરણ તૈયાર જ છે. ઇન્ટિગ્રેશન ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ -ઇન્ટિગ્રેશન i ઇન્ટુ dr. ચાલો ડન.
ઓકે માઇનસ ઇન્ટિગ્રેશન આઈની વેલ્યુ લખીએ બેટા 9/x². અચ્છા આ તીવ્રતા કોની સાથે બદલાય છે x સાથે એટલે બેટા આ x નો વિધેય છે એટલે મારે એનું સંકલન પણ કરવાનું થશે x ની સાપેક્ષ. આ બધી વસ્તુ બેટા સામાન્ય બુદ્ધિથી આપણે સમજી લેવાની. તીવ્રતા x સાથે બદલાય છે તો ઇન્ટિગ્રેશન પણ તેનું x સાથે થશે. ઓકે આ બાજુ ઇન્ટિગ્રેશન d5. અચ્છા એને લિમિટ્સ મૂકવા માટે કહી દીધી છે. જોજો બેટા એ એમ કહે છે કે અનંત અંતરે 0. અનંત અંતરે 0 એટલે બેટા તો આ તો x થયું ને, એટલે x ની કિંમત ઇન્ફિનિટિવ થી 3 લઈએ આપણે. ઓકે તો x બરાબર ઇન્ફિનિટિવ થી x બરાબર 3. તો x ની કિંમત ઇન્ફિનિટિવ ત્યારે મારે અહીંયા 5 લખવું જોઈએ. તો 5 ની વેલ્યુ કેટલી લેવાની છે 0 અને x ની વેલ્યુ 3 ત્યારે 5 ની વેલ્યુ કેટલી ખબર નથી, એટલે 5 બરાબર કોઈ 5 એમ. બરાબર ને બેટા? તો જો અહીંયા જે લખો તેને ધ્યાનમાં રાખીને જ આ લખવાનું, તેને સંતુલિત લખવાનું. x ની કિંમત ઇન્ફિનિટિવ ત્યારે 5 ની કિંમત 0, x ની કિંમત 3. અહીંયા ધ્યાન રાખો x સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવું છે તો લિમિટ્સ અહીંયા x માં લખવાની, અહીંયા 5 છે તો અહીંયા લિમિટ 5 માં લખવાની, અહીંયા ઇન્ફિનિટિવ છે તો આ બાજુ 0, x ની કિંમત 3 ત્યારે 5 ખબર નહીં. ચલો બોલો 1d5 એટલે બેટા લખાય 5. 1d5 એટલે 5, 0 થી કોઈ 5 is equal to -9 બહાર કાઢ નાખ્યો. 1/x² નું ઇન્ટિગ્રેશન -1/x. આ બધી વસ્તુ આવડી છે બેટા. x ની -2 ઘાત પછી આપણે એને ઘાતનો નિયમ લગાડીએ એટલે x raised to -1 એટલે -1/x. ઓકે તો આ માઇનસ માઇનસ પ્લસ 1/x અને લિમિટ તમે લખો છો ઇન્ફિનિટિવ થી 3. અચ્છા 9 1/3 -1/ઇન્ફિનિટિવ. 1/ઇન્ફિનિટિવ એટલે બેટા આ તો 0 થઈ ગયું અને 9/3 એટલે આ 3. આ થયું પહેલા 5 -0 બરાબર છે, એટલે 5 ની વેલ્યુ તમે મેળવી લીધી 3 બરાબર. સ્થિતિમાન એટલે આનો એકમ થશે જૂલ પર કેજી. ખબર છે ને અનંત અંતરથી એકમ દળ ધરાવતા પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્યના છેદમાં કેજી દળ. બરાબર એટલે આનો આન્સર છે તમારો 3. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે સ્થિતિમાનનું વિકલન કરવાથી તીવ્રતા મળે તો તીવ્રતાનું સંકલન કરવાથી તમને તીવ્રતાનું સંકલન કરવાથી તમને સ્થિતિમાન પણ મળશે. તો આવા ન્યુમેરિકલ ડેટાની પ્રેક્ટિસ રાખજો. ઓકે ચાલો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે રિંગ સોલ્વ કરીએ. જે બરાબર તમને શીખવાડેલું છે આ રિંગનું દળ n, તેની ત્રિજ્યા r, રિંગની અક્ષ પર તેનાથી r અંતરે કોઈ બિંદુ p, આ બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે r અંતરે સ્થિતિમાન યાદ કરતો -gm અપોન વર્ગમૂળમાં r² પ્લસ r². આ સાબિત થયું છે. આના પરથી મારે છે ને તીવ્રતા જોઈએ છે. જો કે તીવ્રતા તમને લોકોને ખ્યાલ જ હોવી જોઈએ. એ સૂત્ર છે gn × r અપોન r² પ્લસ r² રેઝ ટુ 3/2. હવે મારી પાસે phi છે, બાળકો ધ્યાનથી જોજો, phi છે અને i મેળવવું છે તો તમને ખબર છે સ્થિતિમાનનું વિકલન કરવાથી i આવે. ઓકે અને તીવ્રતા ખબર હોય ને phi જોઈએ તો તીવ્રતાનું ઇન્ટિગ્રેશન સંકલન કરવાથી phi મળે. ઓકે ફિલહાલ મારી પાસે phi છે ને i જોઈતું હોય તો મારે શું કરવું પડશે? સ્થિતિમાન એનું સ્થાનની સાપેક્ષે, અહીંયા કોની સાપેક્ષે, આ કોની સાથે બદલાય છે બેટા? r સાપેક્ષે વિકલન કરીએ. ઓકે અને તેનું ઋણ મૂલ્ય તમને તીવ્રતા મળી જશે. ચાલો તીવ્રતા મેળવીએ. i is equal to માઇનસ, પેલાનું વિકલન કરીએ દીકરા. ચાલો તો પેલા માઇનસ બહાર કાઢી નાખીએ એટલે પ્લસ gm આટલું કોન્સ્ટન્ટ અને તમારે વિકલન કરવાનું આવ્યું d/dr ઓફ 1 શું છે r² પ્લસ r² હોલ રેઝ ટુ 1/2. વર્ગમૂળ લખો અથવા 1/2 લખો. ચાલો પહેલા ઘાતનો નિયમ અપ્લાય કરી લઈએ. ઘાતનો નિયમ અપ્લાય કરીએ. માઇનસ g × m આ ઉપર જશે. ઓકે આ ઉપર જશે એટલે -1/2 તો બેટા -1/2 આગળ અને r² પ્લસ r² -1/2 માંથી એક કાઢી નાખો. ઘાતનો નિયમ લગાડ્યો છે, બીજું કંઈ નથી કર્યું. આને ઉપર લખીએ એટલે આની ઘાત થશે -1/2 કે -1/2 આગળ રાખીને એક ઘાત ઓછી કરી છે nx⁻n−1. ઓકે ગુણ્યા ચેન રૂલ લગાડવો પડશે બેટા. આનું વિકલન કરશો
એટલે એ વિકલન થશે 2r. આનું વિકલન 0 વત્તા r સ્ક્વેરનું વિકલન 2r. ઓકે, ધેટ મીન્સ જો બેટા આ 2 કેન્સલ એટલે માઇનસ જી ઇન્ટુ એમ બરાબર ઇન્ટુ આર, અને અહીંયા ઘાત છે -3/2, તો નીચે લખતા +3/2 r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આ મળી ગઈ તીવ્રતા. ચિંતા નહીં કરતા તમે માઇનસની, અહીંયા મારે માઇનસ લખવું પણ જોઈએ, કારણ તમને ખબર છે તીવ્રતા હંમેશા પ્રાપ્તિ સ્થાન તરફ જ હોય. બરાબર ને? આ રીંગની તીવ્રતા આ બિંદુ પાસે તીવ્રતા કઈ દિશામાં હોય દીકરા? તો આ બિંદુ પાસેની તીવ્રતા હંમેશા સ્ત્રોત તરફ હોય. તીવ્રતા સદિશ રાશિ છે એટલા માટે માઇનસ. એટલે આ જે દિશામાં, એટલે આ જે છે બેટા એ તમને શું બતાવે છે? સ્થિતિમાન. સ્થિતિમાન હંમેશા આપણે નેગેટિવ જ આવે છે, તમને ખબર છે. ઓકે, એટલે ત્યાં પણ નેગેટિવ આવશે અને આ પણ નેગેટિવ છે. ઓકે, આ તો સૂત્રમાં નેગેટિવ બેટા દરેક સ્થિતિમાનના સૂત્રમાં નેગેટિવ હોય જ છે. અને આ તીવ્રતા નેગેટિવ કેમ છે? કારણ કે પ્રાપ્તિ સ્થાન તરફ છે. એટલે મારે તમને ખાલી એટલું કહેવું છે કે સ્થિતિમાન પરથી તીવ્રતા મળે, અને ઇવન કે તમે તીવ્રતા જાણતા હોય તો આને ઇન્ટિગ્રેટ કરીને આપણે આ પણ મેળવી શકીએ. એટલે કોઈ પણ એક પરિણામ જો તમે યાદ રાખશો તો બીજું પરિણામ તમને મળી જ જશે. ઓકે, આ રિંગને થોડી કન્ટિન્યુ રાખીએ અને તેના કેટલાક અગત્યના પરિણામો આપણે મેળવી લઈએ. જોજો, રિંગની તીવ્રતા આપણે મેળવી I - G × M × R upon r² + r² / 3/2. હું તમને એમ પૂછું બેટા કે r ના કયા મૂલ્ય માટે તીવ્રતા તમને મેક્સિમમ મળે? આ બધું પૂછાય છે તમને લોકોને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે આમ તેમ તમને લોકોને પૂછી શકાય. તો r ના કયા મૂલ્ય માટે તીવ્રતા મહત્તમ મળે? જેમ તમે સમજો છો કે તીવ્રતા r નું વિધેય છે અને મહત્તમ ન્યૂનતમ બનાવવા માટે બેટા તમે વિકલનના ઉપયોગો બરાબર એ તમારે આવડવા જોઈએ. તમને તીવ્રતાનું તમને ખબર છે વિકલન કરવું જોઈએ અને એ વિકલન બરાબર 0 મૂકવું જોઈએ. આ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. તીવ્રતાનું સ્થાનની સાપેક્ષે વિકલન કરો પહેલા તો. ઓકે, એટલે -gm આ કોન્સ્ટ કાઢી નાખો બહાર, અને હવે d/dr ઓફ r ના છેદમાં r² + r² / 3/2 આ વિકલન કરવાનું છે. તો -g × m બરાબર. બેટા અહીંયા તમારે ભાગાકારનો નિયમ લગાડવો પડશે. બરાબર, છેદ અચળ, યસ બોલતા જાઓ, છેદ અચળ અંશનું વિકલન, r નું r ની સાપેક્ષે વિકલન 1, છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ અને છેદનું વિકલન 3/2 આગળ r² + r² / 3/2 માંથી 1 બાદ કરશો અને ચેન રૂલ r² નું વિકલન 2r. બરાબર. જો છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ છેદ છે તમારો, એનો કરો વર્ગ. ઓકે, ચલો આ મળ્યું તમને di/dr. તમને ખબર છે પછી તમારે શું કરવાનું હોય છે? આ જે વિકલન આપ્યું ને એ વિકલન બરાબર 0 મૂકવાનું હોય છે. એટલે તમારે બેટા આ ટર્મ તમારે 0 કરવાનો છે. હવે તમે સમજો, આ ટર્મ 0 કરવું હોય, ધ્યાનથી સાંભળજો બેટા, આ જે ટર્મ છે એ મારે 0 કરવું હોય તો મારે આ અંશ 0 કરી દેવું પડે. આ તો 0 છે નહીં, અંશ જ 0 હોવો જોઈએ, એટલે આ પદ 0 થવું જોઈએ. એટલે કહેવાનું મતલબ એમ કે r² + r² / 3/2 માઇનસ, જો બેટા આ 2 કેન્સલ, બરાબર, એટલે અહીંયા રહ્યો 3, બરાબર, આ 3 r² 3r² + r² બરાબર /1/2. આટલું વધ્યું. આના બરાબર શું હોવું જોઈએ? 0. રાઈટ. ચાલો, એનું મતલબ 3r² × r² + r² /1/2 = r² + r² /3/2. બરાબર. એનું મતલબ 3r² = r² + r² /3/2 - 1/2. આ પેલી બાજુ જશે એટલે ઘાત બાદ થશે. આ બે તો બેઝ સરખા જ છે એટલે ઘાતની સીધી બાદબાકી થશે. એટલે r² + r², આ તો 1 થઈ ગયું બેટા, 3/2 - 1/2 એટલે 1 થઈ ગયું. ઓકે, આ બાજુ 3r². બોલો બેટા, તો આ બાજુ આવશે એટલે 2r² = r². એનું મતલબ r =
આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર જોઈએ છે આપણને, એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર બાય 2, એટલે આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આર બાય √2. યસ, બહુ અગત્ય. એટલે રિંગથી આર બાય √2 અંતરે તીવ્રતા તમને મેક્સિમમ મળશે. ફરીથી એકવાર જોઈ લો, મેં તીવ્રતા લખી, આરના કયા મૂલ્ય માટે તીવ્રતા મેક્સિમમ થશે, એટલે મેં તીવ્રતાનું આરની સાપેક્ષે વિકલન કર્યું અને વિકલન બરાબર 0 મૂક્યું. આ કોન્સેપ્ટ વાપરતા મને અંતર મળી ગયું અને એ અંતરની વેલ્યુ આવી પ્લસ ઓર માઇનસ આર બાય √2. હું તમને આના વિશે વધારે સમજાવું. જુઓ, રિંગની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ માઇનસ GM ઇન્ટુ આર અપોન વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર, જો હું આલેખ જોઉં તમને ખ્યાલ આવશે. I વર્સિસ આરનો આલેખ જો આપણે બનાવીએ ને બાળકો, તો તે આલેખ કેવો હશે જરા ધ્યાનથી જોજો. જોજો, આ તીવ્રતા વિરુદ્ધ આરનો આલેખ. આ બાજુ જમણી બાજુ, એટલે હું એક મિનિટ આની ઉપર જ હું રિંગ મૂકી દઉં, હે ને, એટલે તમને લોકોને આઈડિયા આવે. આ આપણી રિંગ, ઓકે, જેનું દળ m અને ત્રિજ્યા r છે. હવે આ રિંગની જમણી બાજુ એટલે આ અને ડાબી બાજુ એટલે r થશે. બરાબર, હવે અહીંયા શું થશે જરા ધ્યાનથી સાંભળો. અહીંયા આરની કિંમત પ્લસ ઓર માઇનસ આર બાય √2, હે ને. એટલે જો અત્યારે આ બાજુ એટલે પ્લસ, સમજો આ વેલ્યુ છે ને, આ વેલ્યુ અહીંયાથી આ વેલ્યુ છે આર બાય √2 પ્લસ, અને એટલા જ અંતરે અહીંયા તો આ માઇનસ. એટલે એ કહે છે અહીંયાથી તમે આર બાય √2 આગળ જાઓ ને એટલે તમને તીવ્રતા કેવી મળશે? મેક્સિમમ. અહીંયા તમે આરની કિંમત પ્લસ મૂકો, પ્લસ એટલે તીવ્રતા તમને કેવી મળશે? માઇનસ. એટલે તીવ્રતા બધી હશે નીચેની બાજુએ, નીચેની બાજુ હશે. માઇનસ એટલે નીચે, તો આરની કિંમત પ્લસ ત્યાં તીવ્રતા માઇનસ, એટલે તીવ્રતા અહીંયા હશે. તેની અંદર પણ આરની કિંમત જ્યારે આર બાય √2 મૂકો ત્યારે મેક્સિમમ હશે. કેટલી? મેક્સિમમ. અચ્છા, આરની કિંમત બેટા તું 0 મૂકી દેતો, જોશો આ વખતે તમને તીવ્રતા કેવી મળી? આઈ તમને મળી મેક્સિમમ. અને આરની કિંમત 0 મૂકો તો બેટા અહીંયા 0 મૂકો તો તીવ્રતા કેટલી થઈ જશે? 0. અને આરની કિંમત બેટા તો ઇન્ફિનિટિવ મૂકો, અહીંયા તો ઇન્ફિનિટિવ મૂકશે તો તીવ્રતા કેટલી થઈ જશે? અનંત. હવે સમજવાનો પ્રયત્ન કર કે તીવ્રતા અહીંયા 0 છે, પછી આ તરફ એક જ મિનિટ, આઈ એમ રિયલી સોરી, તો આરની કિંમત બેટા ઇન્ફિનિટિવ છેદમાં આવશે ને, અહીંયા તો મૂકવાની જ છે, પણ અહીંયા જો ઇન્ફિનિટિવ આવશે તો છેદને એની અંદર જો ઇન્ફિનિટિવ બેસશે તો બેટા આ તો 0 થઈ જશે. ઓકે, એટલે કેન્દ્ર પાસે 0, અનંત અંતરે જો કેન્દ્ર પાસે આ કેન્દ્ર પાસે 0, અનંત અંતરે, યસ, અનંત અંતરે ફરીથી અહીંયા 0, પણ r બાય √2 આગળ મેક્સિમમ, એટલે આ અહીંયા 0 પણ વચ્ચે ક્યાંક મહત્તમ થાય છે. સમજાય છે? એટલે આ જે પરિણામ છે, સમજો હું તમને કહું કે આ છે ને, આ આઈ મેક્સિમમ, તમે અહીંયા આર ની કિંમત r બાય √2 મૂકીને અને સોલ્વ કરશો તો તમને મહત્તમ મૂલ્ય મળી જશે. તો એ ઋણ મહત્તમ, આ ઋણ મહત્તમ. અને એ જ રીતે તમે જ્યારે r ની કિંમત માઇનસ r બાય √2 મૂકશો એટલે ડાબી બાજુ તમે r લખશો, ડાબી બાજુ r ની વેલ્યુ નેગેટિવ, આ નેગેટિવ પોઝિટિવ, એટલે તમને r ની કિંમત નેગેટિવ મૂકવાથી તીવ્રતા તમને પોઝિટિવ, એટલે એ આલેખ ઉપર આવશે. તેમાં પણ r ની કિંમત -a/2 મૂકશો ત્યારે તમને તીવ્રતા કેવી મળશે? મેક્સિમમ પ્લસ મેક્સિમમ મળશે. સમજાય છે? એટલે હું માનું છું ત્યાં સુધી આ આલેખ બાળકો આ રીતના હોવો જોઈએ. અહીંયા 0 આ મેક્સ, ત્યાર પછી બેટા ફરીથી 0, પછી આ પાછો આમ જવો જોઈએ અને આ પાછો આમ જવો જોઈએ. બરાબર, આ રીતનો આ આલેખ થવો જોઈએ. આ 0 થી આવે છે, અહીંયા મેક્સ થયો, પછી 0 થયું, હવે આ નીચેની બાજુ વધીને મેક્સ થયો અને ફરી પાછો 0 થઈ ગયો. બરાબર, તો આ રીતના આ આલેખ તૈયાર થવો જોઈએ. આ રિંગ પૂરી થઈ ગઈ.
બરાબર છે. આની ઉપર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ બધા પ્રશ્નો પૂછાય છે, આ લેખ ઓળખવા માટે પૂછાય છે, એટલે બહુ વ્યવસ્થિત રીતે આ વસ્તુને સમજી લેજો. એવું હોય તો ફરીથી એ વિડીયોને આગળ તો લઈ જઈને એને સમજજો, બાકી ક્લિયર કરી લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળવાનું થશે. થેન્ક યુ.